સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને ઉમેદવારની શૈક્ષણિક વિગતોએ જગાવી ભારે ચર્ચા. વોર્ડ નંબર 29ના ભાજપ ઉમેદવાર સુધા પાંડેની સોગંદનામામાં 1997માં બીએની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેની ઉપરની વિગતમાં તેમણે 1996માં એમએ પૂર્ણ કરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રેજ્યુએશન પહેલાં માસ્ટર્સની પદવી મેળવવાની આ અજીબો ગરીબ વિસંગતતાને લીધે વિપક્ષે પ્રશાસનની કામગીરી અને ઉમેદવારની લાયકાતની સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શાસક પક્ષના દબાણ હેઠળ ચૂંટણી અધિકારીઓ કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. વિપક્ષનો આરોપ છે કે જો સામાન્ય નાગરિક કે અપક્ષ ઉમેદવારના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરવામાં આવે છે, તો પછી ભાજપ ઉમેદવારના કિસ્સામાં આટલી મોટી વિસંગતતા કેમ ચલાવી લેવામાં આવી? તો સમગ્ર વિવાદ પર ભાજપ ઉમેદવાર સુધા પાંડે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક ટેકનિકલ ખામી અથવા ટાઈપિંગ ભૂલ છે. સાથે જ દાવો કર્યો કે તેમની પાસે તમામ અસલ ડિગ્રી સર્ટિફિકેટ ઉપલબ્ધ છે.